જય સોમનાથ, જય વીર રમીજી ગોહિલ. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ 11 તારીખે મોદી સાહેબ માનનીય વડાપ્રધાન આવવાના છે એટલે પહેલાં જ સોમનાથ પટાગણ અને સાફ સફાઈ કામગીરી જોવાની છે. આ જોઈ રહ્યા છો, સરસ પૂરજોશમાં કામગીરી શરૂ થઈ ગઈ છે. કારણ કે આવતીકાલે 11મી તારીખે વડાપ્રધાન પધારવાના છે, તો એ પહેલાં જ અહીંયાથી કામગીરી 15 દિવસ પહેલાં મંદિરની કામગીરી શરૂ થઈ ગઈ હતી. આ પટાગણને લીધે તમામ લોકો જે ફેરિયા હતા એ લોકોના જે વાવટા હતા એ દુકાનો હતી એ પણ અહીંયાથી દૂર કરાવવામાં આવી છે. આપ જોઈએ છો સરસ મજાનું પટાકણની અંદર સ્વચ્છતા આ 10 દિવસ અગાઉની ચાલી છે. અત્યારે તો ઘણું બધું થઈ ગયું હશે, પણ આપ જોઈ રહ્યા છો સરસ મજાનું અહીંયા આગળ આ સોમનાથ મહાદેવનું મંદિરનું પટાકણ છે. જ્યાં આપણી નજર પડે તો વિશાળ રેન્જની અંદર પટાંગણ આપણને સાફ જોવા મળી રહ્યું છે. અહીંયા આગળ 10 દિવસ પહેલાં જ અહીંયાનું જે પટાંગણ છે એ તૈયાર કરવામાં આવ્યું છે અને સુશોભિત થઈ. કારણ કે 11 તારીખે વડાપ્રધાન આવવાના છે એ પહેલાંની તૈયારી છે. આપ જ્યાં નજર કરશો ત્યાં સાફ સફાઈનું કામ ચાલે છે. આજે વિશાળ સોમનાથ મહાદેવ મંદિરની પટાંગણ છે કે જેની સામે જે પટાંગણ છે એની સાફ સફાઈ આપણે નજરે જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો કે માનનીય વડાપ્રધાન આવે એ પહેલાં જ અહીંયા કામગીરી શરૂ કરવામાં આવી છે. પૂરજોશની અંદર કામગીરી શરૂ છે. અહીંયા આગળ પટાકણની અંદર કોઈ પણ જગ્યાએ તમે ફેરિયા જોવા નહીં મળે, કારણ કે પહેલેથી બંદોબસ્ત આ બધી 10 દિવસ પહેલાં જ તૈયારી કરવાની હોય છે. પૂરજોશની અંદર તમે જ્યાં જોશો ત્યાં આગળ હંમેશા માટે પટાંગણની મેદાનની અંદર સાફસૂફ તમે જોઈ રહ્યા છો. સોમનાથ મહાદેવ એક ભવ્ય મંદિર, પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે. એ જ્યોતિર્લિંગ માટે વિશ્વવિખ્યાત ખ્યાલ છે કે પહેલીવાર મહાદેવ મા ભવાનીએ અહીંયા આગળ ચંદ્રના કહેવાથી તપસ્યાથી સોમનાથ મહાદેવમાં પ્રથમ જ્યોતિર્લિંગની સ્થાપના કરી. અને સૌરાષ્ટ્રવાસીઓ આપણે ભાગ્યશાળી છીએ કે પ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે. તો એ અવશ્ય એકવાર નિહાળજો. સોમનાથ મહાદેવમાં કેટલી બધી સુવિધા છે એ તો તમે પોતે નિહાળશો તો જ ખ્યાલ આવશે. બાકી પ્રેક્ટિકલ થવું પડે કોઈ પણ ચીજ વસ્તુમાં, તો જ આપણને અનેરો આનંદ આવી શકે. આ પટાકણની અંદર તમે જોશો દૂર દૂર સુધી સાફ સફાઈની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. અને અત્યારે તો રાબેતા મુજબ પૂરજોશની અંદર કામગીરી પણ થઈ શકી હશે. તો આપણે જોઈ રહ્યા છે સરસ મજાનું અહીં આગળ સોમનાથ મહાદેવના મંદિરનું પટાગણ છે. પટાગણની અંદર તમે જોશો કોઈ બીજી કંઈ કસરો તમને જોવા નહીં મળે. સાફ સફાઈની કામગીરી અહીં આગળ પૂરજોશમાં ચાલી રહી છે. વિશાળ રેન્જની અંદર પટાગણ છે. અહીંયા એક પણ દુકાન કે ફેરીઓ રાખવામાં આવવા દેવામાં આવતો નથી કે જેથી કરીને સ્વચ્છતાએ ભાવિક ભક્તો દર્શન કરી શકે. પટાગણની અંદર કોઈ તકલીફ ભાવિક ભક્તોને ના પાડે એ માટેથી અહીં આગળ સરસ મજાનું મેદાન આપણે જોઈ રહ્યા છો. સરસ મજાનું સાફ સફાઈ કરી રહ્યા છે. બાજુમાં કબૂતરખાનું છે, ત્યાં આગળ લોકો ભાવિક ભક્તો કબૂતરને દાણા નાખે છે. અહીંયા આવીને પવિત્ર ધામની અંદર પોતાના સંતોષ અને આત્મા મળે એ માટે થઈ કબૂતરને પણ દાણા નાખતા હોય છે આ સોમનાથ મહાદેવના પટાગણની અંદર. તો અવશ્ય એકવાર સોમનાથ મહાદેવ તમે દર્શન કરી જીવનને ધન્ય બનાવજો. જિંદગીમાં એકવાર તો અવશ્ય સોમનાથ જવું. કારણ કે અહીંયા આગળ વિશાળતા એ છે કે પ્રથમ ખુદ મહાદેવ અને ભવાની ખુદ આવી અને ચંદ્રની તપસ્યાથી સતી અનસુયાના પુત્ર ચંદ્રે તપસ્યા કરી અને પ્રથમ મહાદેવ અને ભવાની સાક્ષી એ સોમનાથની પ્રથમ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી હતી. અને ખુદ સાક્ષાત મહાદેવ અને મા ભવાનીએ આ લિંગની જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે. એટલે અવશ્ય તમે અહીંયા આવશો એટલે તમારી તમામ મનોકામના પૂર્ણ થશે. શ્રદ્ધા અને આસ્થા રાખવી જોઈએ. કારણ કે પ્રથમ જ્યોતિર્લિંગ ખુદ બ્રહ્મા અને ખુદ મહાદેવ અને બ્રહ્માની માતાએ કરાવેલું છે. એટલે અવશ્ય આવજો. કબૂતરખાનામાં તમે જુઓ છો ત્યાં આગળ કબૂતર સરસ મજાના દાણા સણી રહ્યા છે. આ પટાગણનું સાફ સુંદર વિશાળ જગ્યાની અંદર આવેલું છે એ પણ આપણે નિહાળી રહ્યા છે. સરસ મજાનું અંદર જ્યાં આપણી નજર પડશે ત્યાં
સોમનાથ મહાદેવનું મંદિરની સામેની પટાગણ આપણને જોવા મળશે. જ્યાં જ્યાં નજર તમે જોશો ત્યાં આગળ. એટલે અવશ્ય એકવાર તમે સોમનાથ વધારો. અહીંયા આગળ તમામ રહેવા ખાવા જમવાની પણ સુવિધા છે. સરસ મજાનું એકદમ સોમનાથ મહાદેવ મંદિરનું પટાગણ આપણે જોઈ રહ્યા છો. વિશાળ જગ્યા. હવે આપણે જોઈ રહ્યા છીએ વીર હમીરજી કે જેણે સોમનાથની સખાતે પોતાનું શીશ મહાદેવના શરણોમાં શીશ, કારણ કે રાજપૂતના શિર કટ જાતા હે મગર ઝૂકતા નહીં. આ વીર હમીરજીની પ્રતિમા છે કે લાઠીના રાજકુંવર ત્યારે માત્ર 20-22 ઘોડેસવાર લઈ અને નીકળેલા. રસ્તામાં દોડેશ્વર આવી અને ત્યાં વેગળા ભીલનો સાથ સહકાર મળી મોટું સૈન્ય બની. ખબર છે હું મરી જવાનો છે પણ હું જીવતો છે ત્યાં સુધી અધર્મીને ધર્મ ઉપર આંચ નહીં આવવા દઉં. આવે તો તે ગોહિલ વીર હમીરજી સોમનાથે ચડાઈ કરે છે. જબરખાન સામે લડી. આ બધાને ખ્યાલ છે. 3.5 દિવસથી પોતાનું ધડ લઈ લીધું અને મુગલોનું જે સામ્રાજ્ય હતું, જે સૈન્ય હતું એને નાશ પામે છે. ભાગદોડ કરે છે, સૈન્ય નાશ પામે છે. એટલે વીર હમીરજી આવો તો અવશ્ય હમીરજી મહારાજના પણ આપણે દર્શન કરીશું. અને સમય યથાયોગ આપણી પાસે તો વરમાળા પણ આપણે પહેરાવશું. કારણ વીર યોદ્ધા, કારણ કે ધર્મવીર છે. એટલે ધર્મને માટે પોતાની નાની ઉંમરની અંદર જ ધર્મને માટે પોતાનું શીશ અર્પણ કરી અને મહાદેવ સોમનાથને બસાવેલું છે. તો જય હો વીર હમીરજી. એકદમ સોમનાથ મહાદેવની સામે જ વીર હમીરજીની ભવ્ય પ્રતિમા મોદીજી સાહેબે જ અર્પણ કરેલી છે. તો અવશ્ય રાજપૂત ભાઈનો ખાસ વિનંતી કરીશ, આવો તો અવશ્ય એક વારમાળા આપણા મહાન વીર પુરુષ એના મસ્તક ઉપર આપણે ચડાવવી જોઈએ. અવશ્ય એકવાર વીર હમીરજીને પણ આપણે વધામણા કરી લઈને આવીએ, તેના શરણોમાં વંદન કરી ફૂલહાર પણ આપણે ચડાવવો જોઈએ. હવે આપણે જોઈ રહ્યા છીએ પટાગણ તો જોઈ લીધું છે. સરખ હમીરજી મહારાજની પ્રતિમા જોઈએ. હવે આપણે પુરજોશની અંદર દરિયા કિનારો 20 વર્ષ પહેલાં ગયા હશે અને ખ્યાલ હશે કે દરિયા કિનારે જવા માટે આપણને એમ થતું કે ત્યાં જવું જ નથી એવું થતું. અત્યારે એવી ભવ્ય સાફ સફાઈ અને સુંદરતા અને અલૌકિક કુદરતી સૌંદર્ય છે કે ત્યાં જવું જ પડે. કારણ કે આપણે ત્યાં નજરો જોઈએ છે દરિયા કિનારાના. પહેલાં આપણે જતા તો આપણને પગ બગડતા, કપડાં બગાડતા, આના ડરથી આપણે જતા નહોતા દરિયા કિનારે. પણ અત્યારે આપણે જે નિહાળી રહ્યા છો એ જ દરિયા કિનારો છે, જે સોમનાથ મંદિરની બાજુમાં આવેલો છે, કે જ્યાંથી આપણે ડરતા. પણ આજે તમે આવો છો તો સરસ મજાની આ દુકાનો છે, જે શૃંખલા છે પ્રતિમાની અલગ અલગ બધી આપણે જે મનોકામના છે શૃંખલામાંથી અનેક ચીજ વસ્તુ બનાવી અને લોકો પોતાનું ગુજરાન ચલાવ્યા છે. અને ભાવિક ભક્ત ત્યાંથી યાદી રૂપે અહીંયાથી ઘણું બધું ઘરે લઈ જાય છે. એક સોમનાથ મંદિરની યાદી રૂપે આ દરિયા કિનારો છે. દરિયા કિનારો નજારો કંઈક અલગ જ છે. તમે સોમનાથ જાઓ તો અવશ્ય દરિયા કિનારાની એકવાર મુલાકાત કરજો અને થોડોક સમય લઈને જજો મિત્રો. ને બને ત્યાં સુધી એક રાત્રિ મુકામ રોકાવી જાઓ. એટલી તો તમારી પાસે ટાઈમ હોય તો ભવ્યથી ભવ્ય તમે ત્રિવેણી સંગમનો પણ લાભ લઈ શકો. દરિયા કિનારો, કારણ કે દરિયા કિનારે ઓછામાં ઓછા 2 કલાક સુધી અવિરતપણે તમે ફરશો તો જ તમને અનેરો આનંદ આવશે અને ખ્યાલ આવશે કે હકીકત આપણે પહેલાં જતા એ દરિયા કિનારો કંઈક અલગ છે અને અત્યારે પણ દરિયા કિનારો કંઈક અલગ જ છે. અને આપણે જોવામાં પણ જોઈ રહ્યા છીએ જે આડાવડી જે દુકાનો હતી એને પણ વ્યવસ્થિત રીતે એક જ જગ્યાએ શોપિંગ બનાવી દીધું, જેથી કદી અડચણરૂપ ન થાય અને એક બજાર બની જાય. એટલે બજારના રૂપને આપી સરસ મજાની બજારમાં તમે જાઓ એટલે બધી વસ્તુ તમને એક જગ્યાએથી મળી શકે છે. આપ જોઈ રહ્યા છો શોપિંગમાં. હવે આપણે જોઈ રહ્યા છીએ દરિયા કિનારો. યાદી રૂપે સરસ મજા ભગવાન વીર હનુમાનજીની પ્રતિમા જોરદાર મૂકવામાં આવી છે દરિયા કિનારે, જેથી આપણને યાદ આવી જાય કે ખરેખર આપણે રામાયણમાં હનુમાનજીના દર્શન કરીએ છીએ. એવો દરિયા કિનારે સરસ મજાની હનુમાનજીની પ્રતિમા મૂકવામાં આવી છે. આ દરિયા કિનારો છે. સરસ મજાની લહેરો અહીંયા હોય છે. આબેહૂબ આપણે એમ થાય ખરેખર દરિયા કિનારે જ રહેવું જોઈએ. આબેહૂબ હવા, આની સ્વચ્છતા, સરસ મજાની કામગીરી દરિયા કિનારાની છે અને ખરેખર ચિત્ર ઊભું થાય એ માટે તે હનુમાનજીની પ્રતિમા પણ અહીં આગળ મૂકવામાં આવી છે. અનેરો દરિયા કિનારો. સોમનાથ જાઓ તો અવશ્ય એકવાર આ સમુદ્ર તટની તમે એકવાર ખાલી મુલાકાત કરજો. તમને એમ થાય કે નહીં ખરેખર હું આ ધરતી પર આવ્યો છું, ધન્ય છું. આ સોમનાથ મહાદેવના દરિયા કિનારા કારણ કે પવિત્ર છે.
અહીંયા આગળ સમુદ્ર મંથન થયું ત્યારે પણ અહીંયા દરિયાનો ભાગ પહોંચેલો છે એવું ઇતિહાસકારોમાં પણ લખેલું છે. ત્યારબાદ ખુદ ભવાની અને મહાદેવ અહીંયા આવેલા અને તું અર્પણ કરેલી પાણીની જ્યારે સોમનાથની તે પ્રથમ જ્યોતિર્લિંગ આવી ત્યારે દરિયા કિનારે પવિત્ર જળથી તેમને પાણી તર્પણ કરેલી. એટલે આ પવિત્ર દરિયા કિનારો છે, સ્વસ્થ છે અને અનેરો આનંદ છે. તમને એમ થાય દરિયા કિનારે ઘૂમ્યાસ કરું એવો સરસ મજાનો આપણે જોઈએ કે દરિયા કિનારા ઉપર આ બેઉ હનુમાનજીની ભવ્ય પ્રતિમા જઈ માણસ દર્શન કરી શકે હનુમાનજીના. ત્યારબાદ આગળ અનેક ઘોડેસવાર હોય, ઊંટ સવારી હોય, એમાં બાળકો અનેરો આનંદ એમાં લૂંટી શકે. એટલે શુદ્ધ અને પવિત્ર દરિયા કિનારો, શાંત, આપણને મજા જ આવ્યા કરે દરિયા કિનારે કે આપણે પ્રયાસ કરીએ. સોમનાથ જવું તો ચોક્કસ દરિયા કિનારેની પણ આપણે મુલાકાત લઈએ છીએ. જ્યાં જ્યાં નજર પડે પવિત્ર જળ, પવિત્ર સ્થાન, આપણા દરિયા કિનારે સ્વચ્છતા, એ જ આપણો દરિયા કિનારો છે કે જ્યાં આપણને જવામાં કપડાં બગડતા હતા, આપણે જવાનું મન કરતું નહોતું. એ જ આ દરિયા કિનારો તમે જુઓ છો ને, સાફ સફાઈ સુંદરથી એટલી બધી પહોંચતા આ દરિયા કિનારીને તમે નિહાળી રહ્યા છો. સરસ મજાના ભાવિક ભક્તો અહીંયા આગળ દરિયા કિનારાના પણ મુસાફરી કરી આનંદ મેળવે છે. અહીંયા ઘોડે સવારી લોકો કરે છે, ઊંટ સવારી પણ કરે છે. અહીંયા આગળ આવીને અનેરો આનંદ લૂંટે છે. સરસ મજાનો દરિયા કિનારો પણ જોઈ રહ્યા છો. આ માનનીય વડાપ્રધાન સાહેબ આવવાના છે એ પહેલાંની તૈયારી છે. સરસ મજાની સાફ સફાઈ અહીંયા આગળ તમને પણ જોવા મળશે. આ દરિયા કિનારાનો અવશ્ય લાવો લેજો. ધનગનતા યુવાનો, વ્યક્તિઓ એ સરસ મજામાં સમુદ્રની જે લહેરો છે એમાં લહેરાઈથી અને ગહેરાઈથી લોકો જોવે છે અને અનેરો આનંદ માણે છે. આ ખુદ આપણે આવી પગમાં તો સમુદ્રનું જળ આવે ત્યારે લહેરની ખ્યાલ આવે આપણને કે દરિયા લહેરે કેટલી આનંદમય હોય છે. લોકો એમાં આનંદ લૂંટતા હોય છે. એટલે સોમનાથ તમે આવો તો ચોક્કસપણે તમે મુલાકાત પણ દરિયા કિનારે તો અવશ્ય લેજો, જેથી તમને અનેરો આનંદ આવશે અને ખ્યાલ આવશે કે ખરેખર સોમનાથ જવું તો દરિયા કિનારે ચોક્કસપણે આપણે જવું જોઈએ. ખરેખર આપણને આનંદ છે આ બધી વસ્તુનો, આપણને ખ્યાલ આવે કે ખરેખર સોમનાથ દરિયા જવું, જ્યાં જ્યાં નજર પડે પાણી એકદમ શુદ્ધ, સુડોળ નથી, એકદમ શાંત વાતાવરણ જેવું છે. દરિયાઈ લહેર અહીંયા આગળ આપણને જોવા મળી રહી છે. દૂર દૂરથી આવેલા લોકો, બાળકો પણ રીતિમાં અનેરો બાળપણ યાદ હોય, વડીલો પણ પોતાની બાળપણની યાદીમાં અહીંયા આગળ દરિયા કિનારે નાના મોટા રમકડા બનાવતા હોય છે, કૂવો બનાવતા હોય છે, જે બાળપણની યાદ આ લહેરની અંદર તાજી કરતા હોય છે. જ્યારે નાના હોય તે પગલાં પાડી વીલની આગળ, પછી પાછી સરસ મજાનું આવતું હોય તો પગલાં ધોવાઈ થતા હોય છે. એની યાદી પણ અહીંયા વડીલો આપણે લેતા હોઈએ છીએ કે નાના હતા ત્યારે આપણે આવું બધું કરતા હતા. ભરતી ઓટ આવે ત્યારે ઓર મજા આવતી, પગલાં પાડીએ પછી ઓટ આવે, ભરતી આવે એટલે બધા પગલાં આપણા ગણાઈ જાય, પછી પાછી ઓટ આવે તો પાછા પગલાં પડવા જઈએ. આવી યાદી પણ વડીલોને સતાવતી હોય છે. અનેરો આનંદ દરિયા કિનારે, એમાંય ભવ્ય સોમનાથ મહાદેવનું મંદિર, દરિયા કિનારો તો છે જ અનેરો આનંદ, પણ ભક્તિમય દરિયા કિનારો, જેથી આપણો આનંદ આત્મીયતા રીતે ભગવાનમાં. અને આ દરિયા કિનારો કુદરતી સૌંદર્ય જોઈ આપણું દિલ હંમેશા મેરામણ થતું હોય છે. એટલે ચોક્કસપણે આ દરિયા કિનારે તમે આવજો. જો તમને લહેર પણ સરસ મજાની છે, દરિયાનું પાણી પણ સરસ મજાનું લહેર મારી રહ્યું છે.